सारा एप्रिसिएशन मिलता है अच्छा लगा જીતી જાય ને એટલે રાજકોટમાં ડાયાભાઈ ની ચા પીવા આવજો 1 રૂપિયો નો લે નો લે ડાયાભાઈ ની હોટલમાંથી એકે હોટલે ચા પૈસા નો લઉં राबू कौन जा रहा है फाइनल में બધાયના विकी अवतार ये विकी पास વિકી નાખશે बहुत अच्छी બધાયના है વિકી નાખશે होटल बनाया है यहाँ હું કે મારા હાવજ જેવા મિત્રો મારા કલેજા મારા કાળાજના કટકબદને જય ભોળાનાથ બહુ ઝાઝા દિવસે આપણે મેળવ્યા છીએ મને ખબર છે બધી ખબર છે કારણ કે હમણાંથી ભાઈ સ્ટોરેજનો ફૂલ ઓછો થઈ ગયો હતો ફોનમાં પણ ફાઇનલી આપણે સોલ્વ થઈ ગયું છે એ પ્રોબ્લેમ આપણો અને અત્યારે તમને બધાને મારી સ્ટોરીઓ તો તમે જોતા જ હશો ઇન્સ્ટાગ્રામમાં કે અમે ક્યાં છીએ તો અત્યારે છે ને ભાઈ અમે આવ્યા છીએ સુરત ICT 11 સિઝન 4 રમવા માટે ને ભાઈ બહુ મસ્ત આયોજન કર્યું હોય યાર દિલથી એમ જો આ લોકેશન છે રેસોર્ટ છે આપણે ફન રેસોર્ટ વાળાનું વિશ્રાંતા ફન રેસોર્ટ બહુ મસ્ત સુવિધા છે ભાઈ મજા આવી ગઈ ને હવે અત્યારે છે ને આપણે જવાનું છે બહાર કારણ કે થોડીક કપડાનું લેવું છે અને બધી વસ્તુ લેવાની છે આ બધા આ 3 માળનું છે બિલ્ડિંગ બધા ઇન્ફ્લુએન્સર છે 104 ઇન્ફ્લુએન્સર હવે ને આપણે હિરેનના રૂમમાં જઈએ હિરેન શું કરે છે શું છે મારો ભાઈ થઈ ગયો તૈયાર હા અહીં જો તો બીજું પાછી ઉપાડે છે તો स्टाइल वाल चेंज नहीं करनी स्टाइल तो भाई चेंज होगी ना હાલો જવું હોય ને भूख लगी અરે અહીંયા નાસ્તો એલા જોરદાર છે હા હાલો જઈ અમારા ઘાયલભાઈ તો ઊંધે ખાઈને પીડા છે ये लेटी हुई હવે એક કામ કરીએ ये लेटी हुई हम અને 2 જણા અહીંયા ઉતરજો હવે એક કામ કરીએ નાસ્તો કરીએ હવે બહુ ભૂખ લાગી છે અને નાસ્તો જોરદાર છે વાત પાવડ મેળા ચાલો તો મિત્રો નાસ્તો કરવા અત્યારે આવ્યા છીએ અને મેં જો લીધું છે આ ઇડલી ને પૂરી તું શું લેતો ભાઈ पूरी बटाटा शाक मरची બટેટાનું શાક અત્યારે કઈ સારું ખાઈ ને યાર અત્યારમાં મને સંભાર અત્યારમાં મને મજા આવશે પણ પહેલાં મેં ડુંગળી ખાઈ લો પછી ડુંગળી ન લીધી ડુંગળી ને મજા યાર ચા યાર પણ ડુંગળી ખાઈ હા એ વાત એ છે એટલે મેં પૌવા લીધા છે બ્રેડ ને એવું તો છે પણ છે ને ઘરનું બનાવતા નથી આવડતું એટલે આપણે મેં પેલા જઈને ઈ જ જોયું મેં કીધું બ્રેડ તો પડ્યા તો બનાવવા 1103 અને ભાઈ અહીંયા જો સાંભાર ગરમ થાય છે 3101 અને જો અહીંયા અત્યારે અમારા બધા ભાઈઓ આવ્યા છે જમવા અને હાલો સાંભાર લઈ અમે બધા થોડુંક જમી લઈએ હાલે હાલે તો પ્લેટમાંથી આમ તો સાંભાર સાંભાર લઈ લો મસ્ત મજાનો ભાઈ નાસ્તો કરી લીધો છે 1 નંબર પણ ઇડલી એક થોડીક ટાઢી હતી મજા આવી ખાવા પીવા મળ્યું એટલે ઘણું બીજું તો આપણે શું કરીએ અને ભાઈ અત્યારે જો રોલ્સ રોય લઈ અહીંયા જો ભાઈ આવો કાંક લુક છે હિરેન આ કાસબો શું કરે છે કાસબો છે જો પાણાનો છે હે પાણો પાણો છે હા યાર એટલે પાણો છે અને હવે ભાઈ જો આગળનો પ્રોગ્રામ શું છે એ તમને આગળ જોતો વિડીયો ખબર પડી જાય બાકી બહુ મજા આવે ભાઈ બહુ મજા આવે ભાઈ હું તો કહું ફેમિલીને લઈને એ બહુ હમણાં ચોટી જાય ફેમિલીને લઈને ભાઈ નીકળી જાઓ 4-5 દિવસ આટલું આવા રેસ્ટોરન્ટ છે કે હોટલ છે કે બહાર ફરવા નીકળી જાઓ ભાઈ બહુ મજા આવે ભાઈ યાર ને ભાઈ 4-5 દિવસ માઇન્ડ ફ્રેશ થાય ને બીજું તો શું જોઈએ છે આપણે અત્યારે છે ને હવે જવાનું છે અંદર કારણ કે ત્યાં બધું ફ્રેશ થઈ જાય તો જઈએ પછી બહાર જઈએ થોડાક ભાઈને કપડાં લેવાના છે તો લઈ લઈએ અને શું જોશો ભાઈ માછલા જો વૈશાળ નથી ના ભાઈ પ્યોર વેજીટેરિયન યુ નો યા એકમાં પલોઠીઓ મારું ને
2-5 માછલા સામે સોઈટા હોય, 2-3 નાને 2-3 નાને એક બે ઝાડો બધે વહી જાય. ભાઈ ભાઈ માછલા છે ભાઈ. આ કઈ પ્રજાતિ કહેવાતી છે? ઓલા કાળા માછલા સમજો. મોસ્ટલી બધી છે ને નાની વેલ માછલી કહેવાય. હા મેઇનલી તમને એમેઝોનના જંગલમાં જોવા મળે, પણ આ સ્પેશિયલથી અહીંયા બધા લાવવામાં આવેલા છે. બટ સારું છે, ગેમું આપણે માછલાનું કામ. ક્યાં યાર ના ખોટા વહીવટ નથી કરતા વધારે પડતા, સારું છે. અહીંયા બધા ગુજરાતના 104 ઇન્ફ્લુએન્સર ભેગા છે, રાતો રાત વઘારીને ખાઈ જાય. ઓલા બે મોટા કોઈ તાજો મજા આવે ભાઈ, મસ્ત છે ભાઈ. જ્યાં લગીને ચા પેટમાં ન જાય ને ત્યાં લગીને મજા ન આવે. ગમે એટલું 5 સ્ટારનું ખાધું હોય, ગમે એવું કર્યું હોય, સવારની ચા પેટમાં મૂક્યું ને ત્યાં લગીને કંઈ ગુણગુણ ખાધું છે. અત્યારે જો મસ્ત ચા પીવાઈ ગયા છે કલ્પેશભાઈ. ચા વગર મને ચેન પડે ચા તો જ મજા આવે ને યાર. અમારા ભાઈ જો લોકો જમી લીધું, અત્યારે અમે ચા પીએ. 2 વાગે અમુક હોઈ જાય છે અત્યારે તો. બપોરના 2 ત્યાં છે ને અમે અત્યારે ચા પીવા આવ્યા છે. જેકભાઈ જમવાના ટાઈમે ચા. ચા તો પીવી પડે ને યાર ભાઈ. 1 નંબર ચા ભાઈ. સુરતમાં તમે આવો ને ભાઈ એટલે જો ભાઈ મોંમાં નાસ્તા આવું છે ભાઈ. બહુ મસ્ત યાર, સૌરાષ્ટ્રનો સ્વાદ આવ્યો મને તો. 1 નંબર ચા બનાવે છે ભાઈ, અને એમાં કાંઈ ઘટે નહીં યાર. આપણા ભાઈનું જ છે. મોમાઈ ટી સ્ટોલ નાસ્તા આવું છે. કલ્પેશભાઈ કેવી મજા આવી ચામાં? એકદમ મજા આવી. નાસ્તો કરવાની બી એકદમ મજા આવી. 24/7 તમને બધું જ મળી જશે. કેનાલ રોડ હાઈવેની બાજુ એકદમ એક્ઝેક્ટ. આવો નાસ્તા આવો યા ભાઈ મજા આવી હો ભાઈ ચામાં. 1 નંબર ભાઈ, એકદમ સૌરાષ્ટ્રનો સ્વાદ આવ્યો. મજા આવશે ભાઈ. સુરતમાં તમે આવો ને, કેનાલ રોડ છે ત્યાં હાઈવેની સાઈડમાં જ છે, એટલે આવજો ભાઈ, બહુ મજા આવી. તો મિત્રો ફરીથી હું આવી ગયો છું બીજા દિવસે, કારણ કે ભાઈ કાલે થોડોક વ્લોગનો એન્ડ નહોતો થયો, કારણ કે મોડું થઈ ગયું હતું. ક્યાં જવું છે પણ હવે અત્યારે છે ને થોડીક ખરીદી કરવા ગયા હતા, અને અત્યારે પાછા જઈએ છીએ ગ્રાઉન્ડે, કારણ કે આજે સેમીફાઇનલ અને ફાઇનલ 2 મેચ છે. એક ટીમ તો આવી ગઈ છે G2B, અને બીજી અત્યારે ચાલુ છે, અને હું ને હિરેન જઈએ છે. મારો ભાઈ. હાય ગાઈઝ, લાઈક ફોલો કરना હોગા ગાઈઝ. લાઈક કરો, ફોલો કરો એન્ડ શેર કરો, અને નાની અમથી કોમેન્ટ કરો. મારો ભાઈ ગાડી હાકે છે. ફૂલ નીંદર આવે છે. નીંદર આવે છે પણ અત્યારે નીંદર ન લાવતો. નો આવે ને યાર, તને ખબર છે મારા ડ્રાઇવિંગ ની યાર. ડ્રાઇવિંગ કોઈ દી શંકા નહીં. હિરેન મસાલિયાની ડ્રાઇવિંગ ઉપર કોઈ દી શંકા નહીં કરવાની ભાઈ. પછી ગમે એવી નીંદર આવતી હોય પણ એની ડ્રાઇવિંગ ઉપર કોઈ દી શંકા નહીં. અને અત્યારે જો જાય છે સુરતના રસ્તા ઉપર. હવે કાંઈ નહીં, હાલો સીધા ગ્રાઉન્ડે મળીએ. તમને છે ને નવા ક્રિએટર્સ છે ને બતાવું. નવા તો ન કહેવાય, જૂના છે બધા. ગાયું બધા આપણે હે. હા બરોબર, બનાવી જો વ્લોગમાં બધાને બતાવું. DP સ્ટુડિયો ઓનર્ડ બાય દ્રષ્ટિ પટેલ અને પિનલ પટેલ દ્વારા એક સરસ મજાની આ દુલ્હન તૈયાર કરવામાં આવેલ શું લાગે છે બુરાભાઈ, કઈ ટીમ જીતશે? અત્યારે તો આખી મેચ અવતાર તરફ છે. હા, चलिए दोनों ये ओपनर्स आ चुके हैं, मंच ये सज તો चुका પછી है. ફાઇનલ જોવાની कौन મજા बनेगा આવશે, सरपंच? બહુ મજા આવશે. 34 रनों का दिल भाई, रन तुम्हारा चेज क्यों है? मजेदार रहने वाला है. और अब मेरे साथ कमेंट्री बॉक्स में वॉइस ऑफ सलावत मेरे साथ जुड़ेंगे. અમે તો હારી ગયા પણ कमेंट्री की आवाज में कई टीम जीते हूं लागे है फाइनल में? ધ્રુવભાઈની ટીમ. ધ્રુવભાઈ नई आवाज अरे, वॉइस ऑफ कई टीम जीते हूं लागे? मनोज जी नई गेंद किशन रावल, पहली गेंद लहराती हुई हल्की सी दिशा वाइड का सिग्नल अंपायर का. मनोज जी वाइड के साथ हुई शुरुआत. क्या देखते हो कौन जा रहा है फाइनल में? देखिए अवतार की पास बल्लेबाजी बहुत अच्छी है. लागत पाँच ओवर के अंदर ये मैच समाप्त कर सकते हैं, क्षमता है इनके पास. રાવ ભાઈ શું લાગે છે કઈ ટીમ? ફાઇનલ આ મેચમાં તો ફિક્સ છે કે અવતાર જ આવશે. कोशिश करनी पड़ेगी यहाँ से. એટલે એમ ફિક્સ નથી પણ લો સ્કોર છે, હાવ લો. G2B. सही हाल विकेट निकाले आज कप्तानी गेंदबाजी में किशन रावल. उनका हुआ शॉट.
અનિલભાઈ જીતી નાવાનું જો ભાઈ मुकाबले कैसे चलेंगे ये लम्हा कब गुजरेगा पता ही नहीं चला और आ चुके हैं हम सीजन 4 के ग्रैंड फिनाले में और इट्स अ टॉस टाइम दोनों कप्तान आ चुके हैं फाउंडर आ चुके हैं वॉइस ऑफ અને ભાઈ કપ ક્યાં રાખવાનો છે ભાઈ કપ ક્યાં રાખવાનો છે ભાઈ કપ એ ભાઈ એવું છે મારે ચાના કપ ઘટે કપ મારી હોટલે ડાયાભાઈ હા હા જીતું બી જીતી જાય ને એટલે રાજકોટમાં ડાયાભાઈ ની ચા પીવા આવજો 1 રૂપિયો નો લે હા નો લે દયાભાઈ ની હોટલો માંથી એક હોટલે ચા પૈસા નો લઉં હા ઓલ ધ બેસ્ટ ભાઈ ભાઈને ઓળખો છો ભાઈ જીતી નાવાનું છે હો? હા એમ જીતે એટલે અને લાકડી ફેરવવાની છે હો? હા એમ જીતેલે એટલે આની વચ્ચે લાકડી ફેરાઈ છે હા, કપ ફેરવવાનો છે કપ लेकिन अपनी टीम ने जो તું બી सेमीफाइनल બધો આવી ગઈ છે એ વિજય માતા ઓ ભાઈ એ જીતે લેવાનું હો એ 50 રન મારે લે તો બધાને મારા તરફથી ફાકી पहुंचने की बहुत जल्दी थी हमको बिकॉज ऑफ की माइंड पूरा वो क्लियर एक था पहले से सोच के आए थे कि बस सबको अपना बेस देना है That's it. सबने अपना बेस दिया और टीम जीत जाए, હું લાગે છે ભાઈ? बहुत ही अच्छा रहा बहुत सारे देने अप्रिशिएट कर रहे हैं हम लोग को हम लोग जहाँ वहाँ से जाते हैं तो हमको भी बहुत ज्यादा अप्रिसिएशन मिलता है तो बहुत अच्छा लगता है हमको और बहुत ही बेस्ट रहा इस साल का आईसीटी और बस अभी फाइनल है दिल की धड़कन बढ़ रही है આવતી ઓલી સીઝન આપણી છે એમ તાર મુંજાવન થતું નથી ભાઈ हमको गेम पे थैंक यू दूसरी ओर जुड़े हुए हमारे दूसरे कप्तान जीतू बेगी નીલભાઈ हार गया નીલભાઈ કપ તો રૂડો લાગે છે હો પણ શનિવારી માંથી આપણે લેતા આવશું ક્યાંથી? मार्किंग दर्शक હું કયો છો આપણે જીતા નથી પણ આપણે શનિવારી માંથી આવતી સીઝન આપણી છે હો आपसे पूछना चाहूंगा कि टॉस जीता है तो क्या कर रहे हैं आप ફાઇનલી મિત્રો આપણે ફરીથી આવી ગયા છીએ ને તમે કાલની મેચ જોઈ મારી આગળની ક્લિપો G2B વર્સિસ અવતાર ભાઈ ગજબ મેચ થઈ રહ્યો ભાઈ ગજબ એમ અને ભાઈ મારી ઓ ભાઈ શું પ્લેયર છે ઈ હે ચેતના એક નંબર કેમ માર્યા બંડા જોરદાર મૂળિયામાંથી કાઢીને મેચ ને પણ એક હાથે જીતાવી મેચ ડાઘો પ્લેયર હો ભાઈ બહુ મસ્ત રમ્યો ભાઈ અને હવે અત્યારે બીજે દિવસે અમે અત્યારે બધા ભાઈઓ જઈએ છીએ જો આપણા કલેજાઓ છે બધા અત્યારે આ કોણ છે તારું નામ શું છે વીર તો પણ જોરથી તો બોલ શરમાય છે થોડોક ઘણો અત્યારે અમે જઈએ છીએ હનુમાન દાદાના મંદિરે કારણ કે શનિવાર છે આજે અને એવું માનવામાં આવે છે કે જે સાળંગપુર મૂર્તિ છે એવી જ મૂર્તિ અહીંયા છે અને ચાલો તમને બતાવું અત્યારે ઓન ધ વે છીએ જો સુરત કન્ટિન્યુ રહી ગયો બ્લોગમાં ઓકે